તો અહીંયા મનુ મહારાજે પ્રગટ થઈને કહ્યું છે કે અમે શું કરીએ, તમારી શું ઈચ્છા છે? અને બ્રહ્માજી કહે છે કે તમે પ્રજાની ઉત્પત્તિ કરો. એ જ સમયે મનુ મહારાજે કહ્યું કે પ્રજાની ઉત્પત્તિ તો અમે કરીએ, પરંતુ પ્રજાને રહેવાનું સ્થાન પૃથ્વી તો રસાતાલમાં ગઈ છે. બ્રહ્માજીને પણ ખબર પડી કે પૃથ્વી હાજરમાં નથી તો મનુષ્યની વૃદ્ધિ ક્યાં કરી? યસ્યાહમ હૃદયાદાસં સ ઈશો વિદધાતુ મે કર્તવ્યમ કરુણા સિંધુ તીર્થ કીર્તિરધુક્ષજઃ. હે બ્રહ્માજી, આ કાર્ય તો પરબ્રહ્મ પરમાત્માનું છે અને એને એ જ સાકાર કરશે. હજી તો બ્રહ્માજી અને મનુ મહારાજ વાતો કરી રહ્યા હતા, એવામાં જ બ્રહ્માજીના નાસિકામાંથી એક નાનકડું ભૂંડનું બચ્ચું પ્રગટ થયું અને પ્રગટતાની સાથે જ એ પાતાળથી લઈ આકાશ સુધી આંબે તેટલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એને જોઈ સૌએ એમના દર્શન કરીને જય જય ઘોષ કર્યો છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહ નારાયણ પ્રગટ થયા છે. મોટી ગર્જના કરતા સીધા રસાતાલમાં પ્રવેશ કર્યો છે અને બધા જ સમજી ગયા કે ભગવાન નારાયણે જ અવતાર લીધો છે પૃથ્વીને પાછી લાવવા. પાતાળમાં જાય છે, પૃથ્વીને લઈ પોતાની દાઢ વડે ઉપર આવે છે. ઉપર આવતા જ રસ્તામાં તેને હિરણાક્ષ સામો મળે છે અને તેની સાથે લડે છે. તો અહીંયા વિદુરજીએ પૂછ્યું કે હજી તો પૃથ્વી નહોતી, પૃથ્વી ઉપર મનુષ્યો નહોતા, ત્યાં રાક્ષસ લડવા આવી ગયો. સમજાય છે? પૃથ્વી નથી બની, પૃથ્વી ઉપર મનુષ્યની વસ્તી નથી, પણ રાક્ષસ હતો. તો કે આ કોણ હતો ને ક્યાંથી આવ્યો? તો બ્રહ્માજીએ કહ્યું કે એ મારી નાસિકામાંથી જે 9 ઋષિઓ પ્રગટ થયા હતા, એમાં જે કશ્યપ ઋષિ છે એમના પુત્ર હતા અને એવો શાપના કારણે રાક્ષસીઓને પામ્યા હતા. તો અહીંયા પૂછ્યું કે અમને વિસ્તારથી એ કથા કહો. એટલે બ્રહ્માજી કહે છે કે પૂર્વે કશ્યપ ઋષિ ના પત્ની માતા દીતીએ કહ્યું કે મને પુત્ર પ્રાપ્તિ કરાવો. અને ઋષિએ કહ્યું કે અત્યારે સાયંકાલ છે, ભગવાનના નામનો દીવો કરો. અત્યારે ભગવાન શિવજી પોતાના ગણ સાથે વિચરે છે અને અત્યારે જો તમને ગર્ભ રહેશે તો એ રાક્ષસ જન્મશે, માટે તમે તમારા મનને વશ કરો. પણ માતા દીતીએ જીદ કરી છે કે મને પુત્ર જોઈએ એટલે જોઈએ. ઋષિ વિવશ થયા છે, પુત્ર પ્રાપ્તિ કરાવી છે, પરંતુ શ્રાપ આપ્યો છે કે તમને જે સંતાન થશે એક નહીં 2 પુત્ર થશે ને બેઓ ભગવાનના દ્રોહ કરનારા દૈત્ય થશે અને ભગવાન 2 જન્મ લઈ એ બંનેનો નાશ કરશે. ત્યારબાદ માતા દીતીને પછતાવો થયો છે કે મેં ઋષિનું કહ્યું ન માન્યું અને આજે હવે મારા પેટથી રાક્ષસો જન્મશે. પછી ઋષિની સેવા કરે છે અને ઋષિ પ્રસન્ન થઈ એક દિવસ આશીર્વાદ આપે છે કે તમારા પુત્રો ભલે દૈત્ય થાય પણ તમારા પુત્રનો પુત્ર, તમારો પૌત્ર એ ભગવાનનો મહાન ભક્ત થશે. અહીંયા માતા દીતી કહે છે કે મારા પુત્રો ને ભગવાન મારશે એટલે અંત સમયે ભગવાનના દર્શન થશે એટલે એનું મુક્તિ થશે, અને મારા પુત્રનો પુત્ર પૌત્ર એ ભગવાનનો ભક્ત થશે એટલે અમને પણ ભગવાનના દર્શન થશે. એટલે માતા ખુશ થયા છે. આ બાજુ કહ્યું કે આ બંને કોણ હતા જે માતાના ઉદરમાં આવી દૈત્ય યોનિને પ્રાપ્ત કરી? તો એની પાછી કથાની પણ કથા છે કે એક સમયે સનત કુમારો બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ ચારેય વૈકુંઠ લોકમાં ભગવાન શ્રી હરિનારાયણના દર્શન કરવા ગયા. હવે ભગવાનના દર્શન કરવા ગયા એટલે ત્યાં એક પછી એક દરવાજાને પાર કરતા જાય છે. અંતિમ દરવાજો બાકી છે ને ઋષિઓને થયું કે બસ આ દરવાજો ખુલશે એટલે હરિનારાયણના દર્શન થશે. પણ થયું એવું કે એ જ સમયે ત્યાં જય વિજય પાર્ષદ ઊભા છે ને ઋષિઓને અટકાવે છે કે ઊભા રહો, ક્યાં જવું છે? તો કે ભગવાનના દર્શન કરવા. તો કે ભગવાન અત્યારે સૂતા હશે, તમે અત્યારે ન જઈ શકો. એટલે આમ અચાનક દર્શનની ભક્તને લાગેલી તાલાવેલીમાં ભંગ પડે, દર્શન કરવા ન મળે એટલે ઋષિઓને ક્રોધ આવ્યો અને સનત કુમારોએ કહ્યું કે ઈ વૈકુંઠમાં પણ તમે દ્વેષ ભાવ રાખો છો, જાઓ પૃથ્વી પર રાક્ષસ થઈને જતા. એટલે આ ભગવાનના પાર્ષદ
જય અને વિજય એમને પૃથ્વી પર રાક્ષસ થઈને આવવું પડ્યું. હવે ભગવાને પૂછ્યું કે તમારે મને દ્વેષ ભાવથી ભજવો છે કે ભક્તિ ભાવથી? તો કે બંનેમાં ફેર શું? તો કે જો દ્વેષ ભાવથી મારો દ્રોહ કરીને મને ભજશો તો 3 અવતાર લઈને જ તમારે પાછું વૈકુંઠમાં આવવાનું, અને નહીતર કેટલા અવતાર લેવા પડે એનું નક્કી નહીં. એટલે કે તો ભલે તમારા વિરુદ્ધમાં જવું પડે, ભલે રાક્ષસ થવું પડે, પણ જલ્દી તમારી પાસે પાછું આવવું છે. એટલે એ લોકોએ 3 અવતાર લીધો, જેમાં પહેલામાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજા અવતારમાં દંતવક્ત્ર અને શિશુપાલ. આ 3 વખત જન્મ લીધો અને ભગવાને 3 વખત અવતાર લઈ આ 3નો નાશ કર્યો. અહીંયા ફરી એની એ જ વાત આવી છે કે બ્રાહ્મણોનું અપમાન અથવા અહિત કરવું નહીં, નહીં તો એના શ્રાપ દ્વારા ભગવાનના પાર્ષદોને જો રાક્ષસ થઈને પૃથ્વી ઉપર આવવું પડ્યું હોય તો સામાન્ય મનુષ્યની સ્થિતિ શું થાય? તમારાથી દાન ન દેવાય, તમારાથી સેવા ન થાય, તમારાથી ભક્તિ ન થાય તો ચાલશે, પણ નિંદા ન કરો. બ્રાહ્મણોનો અવતાર છે કે દાન લઈ પોતાના જીવનને ચલાવવું, એટલે એ કદાચ માંગતા હોય. જોકે હવે તો બ્રાહ્મણો બધા IPS ઓફિસર થઈ ગયા છે, એટલે લગભગ એવી સ્થિતિ નથી આવતી, પણ તેમ છતાંય તમારા નગરમાં કે આજુબાજુમાં ક્યાંય પણ કોઈ એવા ગરીબ બ્રાહ્મણ દેખાય તો તમારાથી થાય તો દાન કરવું, બાકી ભૂલથી પણ નિંદા ન કરવી. શું કામ? એનું દ્રષ્ટાંત. એક ગામમાં 5 બ્રાહ્મણો આવ્યા અને આવીને પૂછ્યું કે નગરમાં ક્યાંય કોઈ ભોજન કરાવે એવો દાતા ખરો? તો કે હા, અહીંયા એક ભાઈ છે અને એમના ઘરે જે કોઈ પણ ગામમાં સાધુ સંત જતી યોગી તીર્થંકર કોઈ પણ આવે તો એ લોકો એને જમાડે છે, ત્યાં જાવ તમને જમાડશે. બ્રાહ્મણો આવ્યા, ત્યાં જમવા બેઠા, પણ બ્રાહ્મણોએ કહ્યું કે અમે અમારી જાતે બનાવીને જમીશું. પેલા આટલો બધો નિયમ પડાતો તો હવે નથી પડાતો. તો બ્રાહ્મણોએ કહ્યું કે અમે જાતે બનાવીને જમીશું, અમને સીધું સામગ્રી લાવી આપ્યા. એટલે શેઠજીએ કહ્યું કે મહારાજ 5-10 મિનિટ ખમો, હું ઓફિસે જઈ ત્યાંથી માણસને મોકલું છું, એ બધું લઈને દઈ જશે. એટલે કે ભલે કાંઈ વાંધો નહીં. એટલે શેઠે પોતાના નોકરને પોતાની દુકાનેથી ઘીનું તપેલું અને સીધું સામગ્રી થેલીમાં નાખીને આપ્યું કે જા ઘરે જઈને બ્રાહ્મણોને દેજે. એટલે નોકર ઘીની તપેલી લઈને નીકળ્યો છે, કારણ કે પેલા બ્રાહ્મણો શું જમતા? લાડવા. મને તો એમ લાગે છે કે ખોટી કહેવત હશે, બાકી અમને લાડવો સુંઘાડો તોય બેભાન થઈ જાય છે. રામ જાણે કેમ ખાતા હશે. તો ઘીની તપેલી લઈને મોકલ્યા છે. હવે નોકર ઘીની તપેલી હાથમાં લઈને જાય છે, પણ કાળ યોગે થયું એવું કે એ જ સમયે એક સમડી આકાશમાંથી નીકળી અને એના મુખમાં એનો શિકાર એટલે કે સાપ હતો. થયું એવું કે એ સાપના મુખમાંથી લાળ ટપકતી હતી ને ઘીમાં પડી. હવે સાપની લાળ એટલે શું થાય? ઝેર. ઘીમાં ઝેર પડ્યું છે, ન શેઠને ખબર છે, ન નોકરને ખબર છે, ન બ્રાહ્મણોને ખબર છે. ઘી લઈને ઘરે આવ્યો છે નોકર, બ્રાહ્મણોને આપ્યું છે. બ્રાહ્મણોએ લાડવા બનાવ્યા, જમ્યા, ને 5 બ્રાહ્મણો ગુજરી ગયા. ગામમાં હાહાકાર થઈ ગયો કે 5 બ્રાહ્મણોની હત્યા થઈ, 5 બ્રાહ્મણોની હત્યા થઈ. હવે થયું એવું કે યમલોકની અંદર ચિત્રગુપ્ત અને યમરાજાએ ચોપડો ખોલ્યો કે 5 બ્રાહ્મણોની હત્યા થઈ છે, એનું પાપ કોના ખાતામાં લખવું? બંને આમ સામે ચર્ચા કરે છે. કોઈએ કહ્યું સમડીના ખાતામાં લખો, તો કે સમડીનો શું વાંક છે? તો પોતાનો શિકાર લઈને જઈ રહી હતી. તો કે સાપના ખાતામાં લખો, કારણ કે લાડ તો એના મોઢામાંથી ટપકી છે. ઈ પોતે કોઈકનો શિકાર હતો, એના ભાગ્યમાં કેમ લખવું? તો કે શેઠના ખાતામાં લખો. એ ભાઈ, શેઠના ખાતામાં ન લખાય, નહીં તો કોઈ જમાડશે નહીં. એ તો દાતા છે. તો કે કોના ભાગમાં? ઈ કે નોકરના ખાતામાં લખો કે આ નોકરે ઘી પહોંચાડ્યું અને એટલે બ્રાહ્મણો મર્યા, તો આનું પાપ નોકરને લાગે. ઈ કે ઈ તો ચિઠ્ઠીનો ચાકર, શેઠે કહ્યું એ કરતો હતો, એના ખાતામાં પણ ન લખાય.
તો કે આ પાપ લખશું ક્યાં? પાપ તો થયું જ છે, પણ લખવું કોના ખાતે? એક કામ કરો, અત્યારે પેજ કોરું મૂકી દો, જડશે ત્યારે લખી નાખશું. એમ કરીને એક પેજ સ્કીપ કરી દીધું. ઈ છોડી દીધું ને 2-5 દિવસ થયા ને બીજા મહાત્મા કોઈ આવ્યા ને આવીને ગામના ચોરે, તમે જોજો આખા ગામમાં જે બહુ મસ્ત સુપાત્ર માણસ હોય ને ચોરે બેઠા, બધા સમજી ગયા. કાંઈ કામ ધંધો ન હોય, બીજાની પંચાયત સિવાય ધંધો ન હોય, ચોરે ખૂણે ભેગા થયા હોય. એ બેઠા છે ને આવીને મહાત્માએ પૂછ્યું કે હજી તો આ બ્રાહ્મણોનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો હતો ને એટલામાં પહોંચ્યા અને પૂછ્યું કે કોઈ ગામમાં જમાડે એવું ખરું? ભૂખ લાગી છે. બોલે હા છે ને, જો 5ની ચિતા સળગે છે ને તમારે મરવું હોય ને તો જાઓ. ચિત્રગુપ્ત દોડ્યા, જલ્દી ચોપડો ખોલો, 5 બ્રાહ્મણની હત્યાનો નિંદા કરનારો પાપી જડી ગયો, આના ખાતામાં લખો, કારણ કે આને નિંદા કરી છે. એટલે નિંદાથી દૂર રહેવું, કારણ કે અન્ન સમો નહીં ઔષધિ અને ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા અને નિંદા સમો નહીં પાપ. નિંદા જેવડું એકેય પાપ નથી. તો માત્ર બ્રાહ્મણની નિંદા કરવાથી પણ 5 બ્રાહ્મણની હત્યાનું પાપ લાગે છે.